અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા 2024 ની ચૂંટણી માટે કેરળના વાયનાડથી લોકસભાની ઉમેદવારી માટેનું જે નામાંકન પત્ર ભર્યું છે તેની સાથે સોગંદનામામાં તેમની પાસેની જે સંપત્તિ છે તેમની પણ માહિતી આપી છે. તેમની પાસે કરોડોની રિયલ એસ્ટેટમાં સંપત્તિ છે અને મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી અલગ અલગ જે એજન્સીઓ હોય તેમાં પણ કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ છે, પણ છતાં માત્ર 55,000 રોકડ રૂપિયા એમની પાસે હાલ છે. તેમના સંપત્તિની આખી વિશેષ માહિતી જોઈએ. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. રાહુલ ગાંધીની વાર્ષિક આવક કુલ 1 કરોડ રૂપિયા છે. ગત વર્ષ ફાઇનાન્શિયલ યર 2022-23 માં તેમની કુલ આવક 1.2 કરોડ રૂપિયા હતી. એના પહેલાના વર્ષે એટલે કે 2021-22 માં તેમની આવક જે છે તે 1.31 કરોડ રૂપિયા હતી. વર્ષ 2020-21 માં તેમની આવક છે એ 1.29 કરોડ રૂપિયા હતી અને વર્ષ 2019-20 માં તેમની જે આવક છે એ 1.21 કરોડ રૂપિયા હતી. જણાવ્યા મુજબ રાહુલ ગાંધીની જે આવક છે એ સાંસદ તરીકેનો પગાર હોય, ભાડું હોય કે પછી રોયલ્ટી હોય, આવી રીતે 3 માધ્યમોથી આવે છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી પાસે માત્ર 55,000 રૂપિયા જે છે એમની રોકડ એમને નોંધાવી છે અને આ ઉપરાંત 15 માર્ચ સુધીમાં તેમના સેવિંગ એકાઉન્ટમાં લગભગ 26,25,000 રૂપિયા છે એ જમા થયા હતા. ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીના એફિડેવિટ મુજબ તેમની પાસે નવી દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં સુલતાનપુર ગામમાં 2 ખેતીની જમીન છે. એક જમીનની કિંમત ₹1,24,33,800 છે, જ્યારે બીજી જમીનની કુલ કિંમત ₹78,31,250 રૂપિયા છે. આ બંને જમીનમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની 50% ભાગીદારી છે. જમીનની કુલ કિંમત ₹2,10,13,000 રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ ખેતીની જમીન અનુક્રમે 2.34 અને 1.43 એકર જેટલી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એફિડેવિટમાં કહ્યું કે તેમની પાસે ગુરુગ્રામ સ્થિત કોમર્શિયલ બિલ્ડિંગ સિગ્નેચર ટાવર્સમાં 2 ઓફિસ સ્પેસ પણ છે. તેમણે આ પ્રોપર્ટી ₹7,03,977 રૂપિયામાં ખરીદી હતી. તેની વર્તમાન કિંમત લગભગ ₹9,04,00,000 જેટલી છે. રાહુલ ગાંધીના નામે કુલ ₹11,15,02,598 રૂપિયાની સ્થાવર મિલકત છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે યંગ ઇન્ડિયનના લગભગ 1900 શેર છે. તેની કિંમત ₹100 પ્રતિ શેર છે. આ સિવાય કોંગ્રેસના નેતા પાસે લગભગ ₹4,33,60,000 રૂપિયાની અન્ય કંપનીઓના શેર પણ છે, જેમાં બજાજ ફાઇનાન્સ, લાલપેટ લેબ, એશિયન પેન્ટ્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. એફિડેવિટ મુજબ રાહુલ ગાંધી પાસે 3,81,33,000 રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ પણ છે. તેમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં 15,21,740 રૂપિયાનું રોકાણ પણ કર્યું છે. આ સિવાય તેમણે પોસ્ટલ ઇન્સ્યોરન્સ પોલિસીમાં 61,52,426 રૂપિયાનું રોકાણ કર્યું છે અને તેમની પાસે 4,20,850 રૂપિયાની જ્વેલરી પણ છે. રાહુલ ગાંધીની કુલ જંગમ સંપત્તિ 9,24,00,000 રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ટકાટક મીડિયા, જ્યાં તમને મળશે ટકાટક સમાચારો ફટાફટ.